નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય માં ખોડિયાર. અને આજના નવા બ્લોગમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. મિત્રો, સવાર પડી ગઈ છે, સવારના વાગી ગયા છે 8:30 અને અમે તૈયાર થઈ ગયા છીએ. અને આજે વહેલા એટલા માટે ઉઠ્યા છીએ કે આજે અમારા કૃણાલભાઈનો જન્મદિવસ છે, એટલા માટે અમે બોમ્બે ફરવા માટે નીકળીએ છીએ. કારણ કે સાંજથી અમારું કામ ચાલુ થઈ જવાનું છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ફરવા માટે. તો બના રહેજો બ્લોગમાં. તો મિત્રો, અત્યારે એર ઇન્ડિયાની સામે મરીન લાઇન્સ ઉપર અમારી ગાડી રોકી હતી અને ગૌરવ ખૂબ જ થઈ રહ્યું છે, પ્રાઉડ ફીલ ખૂબ થઈ રહ્યું છે. કારણ કે આ સર લોકોએ પણ અમને ખૂબ સપોર્ટ કર્યો છે. થેન્ક યુ સો મચ મહારાષ્ટ્ર પોલીસ અને પાછા ફોલોઅર્સ છે અમારા. અને ખૂબ મને આનંદ થયો, પ્રાઉડ ફીલ થયો કે બહારના લોકો પણ જ્યારે આવી રીતે ફોલો કરે ને ત્યારે મને ખૂબ આનંદ થતો હોય. સર આપકા આઈડી દિખાઓ ના ઉસકો, वो इंस्टा आईडी बस वो ऐसे दिखाओ. આ સરે પણ ફોલો કર્યું છે. થેન્ક યુ સો મચ. બસ ऐसे ही सपोर्ट करते रहो. थैंक यू. તો મિત્રો, ફાઇનલી અત્યારે હું પહોંચી ગયો છું ગેટવે ઓફ ઇન્ડિયા. મુંબઈની ઓળખ કહી શકાય, આપણા ભારતની ઓળખ કહી શકાય. જ્યારે પણ હું બોમ્બે આવું એટલે આ 2-4 જગ્યાએ તો આવતો જઉં છું, કારણ કે અહીંયા આવીને આનંદ મળે. કારણ કે ખૂબ જ ઇતિહાસ આની સાથે જોડાયેલો છે. અને લાસ્ટ યર જ્યારે હું એક્સપ્લોર કરવા માટે બોમ્બે આવ્યો હતો ત્યારે મેં આખું જ આના વિશે જ ગેટ ઓફ ઇન્ડિયાની આખી શું કહાની છે, આખી શું સ્ટોરી છે, એનો આખો બ્લોગ મેં અપલોડ કરેલો જ છે મારી ચેનલમાં. તો એ પણ તમે જોઈ આવજો. પાછળ છે તાજ હોટલ. હવે થોડી જ ક્ષણની અંદર અમે ત્યાં જઈશું. અહીંયા થોડી વાર માટે ફોટોગ્રાફી માટે એના માટે અમે ફરી રહ્યા છીએ. અને અમારા કૃણાલભાઈ પણ ખૂબ આનંદ કરી રહ્યા છે. કૃણાલભાઈના આજે બર્થડે છે એટલે બહુ બધા લોકોના કોલ મેસેજ આવી રહ્યા છે, એટલે થોડો એમનો ફરવાનો ઇન્ટરેસ્ટ આજે ઓછો થઈ ગયો છે. પણ એમના જન્મદિવસની મોજ અમે બહુ માણી રહ્યા છીએ અને અલગારી આનંદ કરી રહ્યા છે. અમારા મુકેશભાઈ પણ અહીંયા બેઠા છે. મુકેશભાઈ કેમ છો? કેવું લાગ્યું મુંબઈ? સુપર. તમે અત્યાર સુધી ઘણી વાર આવ્યા છો, પણ મારી જોડે એમાં કેટલી કંઈક ફરક લાગે ભાઈ? આથી ગોળાનો 19 છે. આથી ગોળાનો તો વાંધો. થોડા વખાણ કરો ને મારા બાબુ. કેસે હો ભાઈ? તો ઠીક હે ભાઈ. તો અત્યારે અમે આવી રીતે આનંદ કરી રહ્યા છીએ, મોજ કરી રહ્યા છીએ. અને તમને પણ અમે જ્યાં જ્યાં જઈશું ત્યાં બતાવતા રહીશું. તો બના રહેજો બ્લોગમાં. તો મિત્રો, ફાઇનલી અત્યારે હું પહોંચી ગયો છું મારું ફેવરિટ પ્લેસ એટલે કે તાજમહેલ પેલેસ મુંબઈ. હું જ્યારે પણ મુંબઈ આવું એટલે અહીંયા વિઝિટ કરતો હોઉં છું. જો કે આજે બપોરના સમયે આવ્યો છું એટલે જમવા જેવું કાંઈ છે નહીં, પણ અમે નાસ્તો પાણી કરીને અહીંયાથી નીકળીશું. કારણ કે રાત્રે મારે સાંજે પહોંચવાનું છે શૂટિંગ પર. તો બને રહેજો બ્લોગમાં. બિઝી મેન, શું કરો છો? હવે તમે ઘડીક એને મૂકો ને. આમ તો મિત્રો, લાસ્ટ યર જે મેં તાજ હોટલનો એક્સપ્લોરિંગ બ્લોગ બનાવ્યો તેમાં તમે બધું જોયું હશે. અને અત્યારે હું અહીંયા ફરી રહ્યો છું, તો તમને ફરી એકવાર બતાવી દઉં કે હું અહીંયા તાજમાં મિત્રો સાથે મોજ કરી રહ્યો છું. બઢિયા. આ જ્યારે હું આ ઘડિયાળ જોઉં ને એટલે મારું વારે ઘડીએ દિલ આવી જતું હોય છે આ ઘડિયાળ ઉપર, કારણ કે આ ઘડિયાળ અહીંયા છે. તો મિત્રો, અત્યારે અમે નિહાળી રહ્યા છીએ તાજની સુંદરતાને. કારણ કે આપણા ભારતનું ગૌરવ કહેવાય તાજ. અને ખૂબ જ મજા આવે છે તાજમાં અહીંયા જ્યારે પણ આવું ત્યારે. એક તો એકદમ સાયલેન્ટ અને બધા સારા માણસો, બધા એટલે શું કહેવાય પૈસાદાર માણસો, એટલે બધા એવું ઝીણું ઝીણું બોલે ને એવું શાંતિથી વાતો કરે ને એટલે આપણને મજા આવે.
આપણે એમ થાય કે આ લોકોને સાંભળ્યા જ રાખીએ. અને અહીંયા સાડીઓ ખૂબ સારી મળે છે. મારા વાઈફ અહીંયાની જ સાડી પહેરશે, કારણ કે ખાલી 2-3 લાખ રૂપિયાની જ સાડી છે. ના પહેરાય, 2 લાખમાં આખા વરાના કપડાં આવી જાય. આના જોઈને વ્યૂ જવાય. તો મિત્રો, આ છે મુકેશ અંબાણીનું ઘર. આપણા ગુજરાતીઓનું ગૌરવ કહી શકાય. એન્ટિલિયા હાઉસ. ફૂલ ટાઈટ સિક્યોરિટી છે, ફૂલ Z+ સિક્યોરિટી. મિત્રો, અત્યારે અમે એન્ટિલિયા હાઉસવાળા રોડ પર છીએ. તમે જોયું કે બહુ જ ફૂલ સિક્યુરિટી છે, Z+ સિક્યુરિટી. એમના આખા જ રોડ ઉપર બધી જ તમામ ગાડીઓ તમને એમની જ સિક્યુરિટીની જોવા મળે. ખરેખર આપણા ગુજરાતનું ગૌરવ છે કે જેને સમગ્ર ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં આટલા લેવલનું નામ બનાવ્યું છે. અને જ્યારે પણ બોમ્બે આવો એટલે અવશ્ય તમે એન્ટિલિયા હાઉસની વિઝિટ કરજો મતલબ એના રોડ ઉપરથી નીકળજો. બહુ મજા આવશે તમને જોઈને, કારણ કે પેલું કહેવાય ને કે સાલા લાઈફ હોતો એસી, એવું છે એમનું કામકાજ. તો અવશ્ય વિઝિટ કરજો એન્ટિલિયા હાઉસ. તો મિત્રો, ફાઇનલી અત્યારે હું પહોંચી ગયો છું જુહુ ચોપાટી ઉપર. અને અમારા કુણાલભાઈ આજે ખરેખર બહુ ગજબ, એમનો જન્મદિવસ છે પણ બહુ ગજબ થાકી ગયા છે, કારણ કે આખો દિવસ આજે કુણાલભાઈએ ગાડી ચલાવી છે. અને કુણાલભાઈ બહુ મસ્ત મજાના થાકી ગયા છે. એટલે હવે કુણાલભાઈ જ્યારે આપણે અમદાવાદ તરફ જઈશું એટલે પૂરેપૂરી 500 કિલોમીટર હું ચલાવી લઈશ, એ તમને પ્રોમિસ આપું છું. અને અત્યારે અમે આવ્યા છીએ જુહુ ચોપાટી ઉપર. જુહુ ચોપાટી મુંબઈનો એક એવો એરિયો છે કે કોઈ પણ વ્યક્તિ મુંબઈ આવે ને એટલે દરિયો જોવા માટે જુહુ ચોપાટી ઉપર જ આવે. તો અમે પણ તમને બતાવીશું મુંબઈનો દરિયો, જુહુ ચોપાટી. બને રહેજો બ્લોગમાં. તો મિત્રો, અત્યારે અમે ચણી બોર અને કેરી ખાઈ રહ્યા છીએ. આ જુહુ ચોપાટી ઉપર આ એક કાકા છે कि हमने ત્યાં मोटा मोटा सेलिब्रिटी लोग खावा. चाचा, इधर कौन कौन आता है खाने के लिए? सब लोग आते हैं, बड़े बड़े सेलिब्रिटी वर्ल्ड के लोग आते हैं. क्या बात है. અહીંયા સામેની સાઈડે જ બોલિવૂડના તમામ સેલિબ્રિટીઝ લોકોના ઘર છે. તો એ લોકો આ કાકાની લારી આ બધું ખાવા આવતા હોય છે. અને તમે વિરલ ભયાનીના પેજમાં પણ જોયું હશે કે ઘણી બધી એક્ટ્રેસ અહીંયા તમને જોવા મળતી હશે. તો આજે એક કાકા સાથે પણ મુલાકાત થઈ ગઈ હતી. મારા કુણાલભાઈનો જન્મદિવસ આજે બહુ થકવાડી દીધો નહીં ભાઈ? બહુ જ ગાડી પણ અહીંયા મોજ કરીએ. હવે થોડી વાર રિલેક્સ થઈ જઈએ, પછી આપણે જઈશું. તો મિત્રો, ફાઇનલી અત્યારે હું પહોંચી ગયો છું ગોરેગાંવ, અહીં જે અમે હોટલ બુક કરી છે. અને આજે મુંબઈની સફર કરીને પટેલભાઈ કેવા થાય કાજી? બહુ થાકી ગયો પેલું. જબરજસ્ત ને. મારો કુણાલ તો ડાયરેક્ટ આવીને સૂઈ જ ગયો છે. તો આજે મુંબઈ ફરીને ખૂબ જ મજા આવી છે, ખૂબ જ આનંદ કર્યો છે. તમે બ્લોગમાં જોયું જશે કે અમે કેવા જલસા કર્યા છે, ખૂબ મોજ પડી ગઈ છે. તો એની સાથે આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું. તો આવા જ અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, તમારા અભિપ્રાય પણ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. એની સાથે બધાને જય માતાજી, જય મા ખોડિયાર.